સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને મારી સાથે સ્ટુડિયોમાં દર ગુરુવારે જેમ આપણે આપણા પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે આપણે આમંત્રિત કરીએ છીએ એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટને. આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક, જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, ખૂબ જ ઝડપથી આપણે જે ગત એપિસોડમાં જે ચર્ચાની શરૂઆત હતી અને ક્યાંક પ્રશ્નો હતા દર્શક મિત્રોના, કે જે લોકોને એક પ્રી કોન્સેપ્શન ડાયટ કરવાની બાબત છે અથવા તો જે પ્રી ઇન્ફર્ટિલિટી જે અવેરનેસની વાત હતી, એમાં આપણે ફૂડની એક્સરસાઇઝની ઘણી બધી વાતો કરી હતી, પણ હજી મને લાગે છે કે ફૂડમાં આપણે હજી ઘણી બધી ચર્ચા કરવી છે, કારણ કે એમાં એમના ઘણા મિથ્સ છે, તો એમાં ફેક્ટ એ લોકોને જાણવા જરૂરી છે. જે બજારું ફૂડ હોય છે એમાં એક સવાલ એવા કે લોકો કહેતા હોય કે બજારના ફૂડ અમે તો સારા ખાતા હોય, પણ બજારમાં જે તેલ વપરાતા હોય છે તો એકના એક તેલ વધારે વારંવાર યુઝ કરે છે, તો એમાં ટ્રાન્સફેટ થતી હોય છે. તો એની સાથે હું આજે ઈચ્છીશ કે શરૂઆતમાં આપણે થોડું ફૂડમાં જે ફાઇબર ફૂડ કયા છે અથવા તો જે આપણે કાર્બોહાઈડ્રેટ ફૂડ જે છે, કાર્બોહાઈડ્રેટ ફૂડ એ કેટલા ક્યાં એવોઇડ કરવાની બાબત છે કે જે આ બાબતમાં ક્યાંક થોડા એક અનુકૂળ પડે એની વાત કરીએ. દર્શક મિત્રો, ગત એપિસોડની અંદર આપણે પ્રી કન્સેપ્શન ડાયટ, પ્રો ફર્ટિલિટી ડાયટની અંદર કાર્બોહાઈડ્રેટ, એનાથી આગળ જઈએ તો પ્રોટીન અને વેજીટેબલ્સ, ફાઇબર માટે થઈને આની વાત કરી. તો વેજીટેબલની અશોકભાઈ જ્યાં આપણે કર્યું કે ભાઈ બાઉલ વેજીટેબલ લેવા જોઈએ, ફ્રૂટ્સ લેવા જોઈએ, આની અંદર દર્શક મિત્રો એક વાત હજી હું આપને જણાવી દઉં કે આ બધી જ વસ્તુઓમાં આજકાલ પેસ્ટિસાઇડ ખૂબ હોય છે, હે ને. એટલે જ્યારે પણ આપણે રો ફ્રૂટ્સ અથવા તો રો વેજીટેબલ લઈએ છીએ કે જેને આપણે ગરમ કરતા નથી, તો જેના પર કોઈ પ્રોસેસ નથી કરતા આપણે, તો એવી વસ્તુઓને ખાસ કરીને ધોવાની અંદર ખૂબ જ કાળજી રાખવી જોઈએ કે જેથી કરીને એના જે પેસ્ટિસાઇડ છે આપણને નુકસાન ના કરે. એટલે જ્યારે પણ આપણે એક બાઉલ ભરીને વેજીટેબલ લઈએ છીએ, એક બાઉલ ભરીને ફ્રૂટ્સ લઈએ છીએ અથવા તો કોઈ પણ કાચી વસ્તુ કે જેના પર પ્રોસેસ નથી થતો એવી વસ્તુ જ્યારે આપણે લઈએ છીએ તો એ ખાસ એક ધ્યાન રાખવું જરૂરી છે કે એને આપણે યોગ્ય વસ્તુઓ દ્વારા સાફ કરી, ક્લીન કરીને પછી જ લેવા જોઈએ. અને ભાઈ આપણે જ્યારે આ બધી પ્રોટીનની વાત કરી કે ભાઈ નેચરલ પ્રોટીન આપણે લેવું જોઈએ, કે આપણે વધારે પડતા કઠોળ લેવા જોઈએ, ફણગાવેલા મગ લેવા જોઈએ, પલ્સીસ લેવા જોઈએ કે જે દાળ છે અનેક પ્રકારની, એ દાળ લેવી જોઈએ કે જેની અંદરથી આપણને પ્રોટીન મળે, ફાઇબર મળે અને સુગર માટેની આપણે વાત થઈ. એક વાત એવી છે અશોકભાઈ કે ફેટ, હે ને, આજકાલ એક મેનિયા છે અશોકભાઈ કે ઘી ખાવું નહીં, હે ને, કે કોઈ પણ ડૉક્ટર, જો કે આજે તો એક છેલ્લું રિસર્ચ થયેલું છે અશોકભાઈ કે ગુડ ફેટ, જેમ આપણે વાત કરીએ મને એક ટ્રાન્સ ફેટ, બેડ ફેટ, હે ને, તો ગુડ ફેટ બોડી માટે બહુ જ જરૂરી છે. બિલકુલ, હે ને. વર્ષો પહેલાં અમારા ઋષિમુનિઓએ એક વાક્ય કીધેલું છે અશોકભાઈ કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને પણ તમે ઘી પીવો. આ એક જ અશોકભાઈ આયુર્વેદ શાસ્ત્ર છે અથવા અમારા જે સંહિતા ગ્રંથો છે ને એની અંદર એક એક શબ્દ ઉપર આપણે 5-5, 10-10 એપિસોડ કરી શકીએ એટલી બધી વસ્તુ એ લોકો વર્ણવી ગયા છે. ઋણમ કૃત્વા, તમે દેવું કરીને પણ ઘી પીવો. એટલે એનું કેટલું મહત્વ છે આપણને સમજાય છે કે ઘી એક વચ્ચેનો તબક્કો એવો આવ્યો અશોકભાઈ કે જેની અંદર ભરમાર ડૉક્ટરો, ભરમાર સાયન્સ દ્વારા એક વાયકા થઈ ગઈ એક આખું સમાજની અંદર કે ઘી તો લેવાય જ નહીં, હે ને. પણ આજે ફરી પાછા અનેક પેપર રજૂ થયા, અનેક રિસર્ચ રજૂ થયા અને અંતે એ જ વસ્તુ આવીને ઊભી રહી કે ઘી તો બોડી માટે બહુ જ જરૂરી છે. હા, એ વસ્તુ અલગ છે કે આપણે ભેળસેળવાળા ઘી લઈએ અથવા તો પ્રિઝર્વેટિવવાળા ઘી લઈએ અથવા તો વેજીટેબલ ઘી લઈએ, એ લેવા જરૂરી નથી. પણ પ્યોર ઘી જે મળે છે, ચાહે ભેંસના દૂધનું હોય ચાહે ગાયના દૂધનું હોય, પરંતુ પ્યોર જે ઘી છે કે જેની અંદર બેડ ફેટ નથી, ગુડ ફેટ છે. ગુડ ફેટ પણ ફર્ટિલિટી, નેચરલ કન્સેપ્શન માટે બહુ જ જરૂરી છે, હે ને. આપણે ફેટની વાત કરીએ ને અશોકભાઈ, ત્યારે એક લોકોમાં જેમાં ઘીની મીથ છે એમ દૂધમાં, મિલ્કમાં પણ એક એવી મીથ છે
કે જ્યારે આપણે બાળક રાખવા માટે પ્રયત્ન કરીએ છીએ અથવા તો આપણે આજુબાજુ સાંભળીએ છીએ કે ભાઈ પીસીઓડીના કારણે બાળક ના રહ્યું, બિલકુલ. તો પોતાને પણ એમ થાય છે કે મને તો પીસીઓડી નહીં હોય, એટલા માટે થઈને એ લોકો કન્સેપ્શન પહેલાં મલાઈ ઉતારેલું દૂધ સ્ક્રીમ મિલ્ક લેવા માંડે છે, બિલકુલ. હે ને. આજકાલ અશોકભાઈ અમૂલની અંદર પણ ઘણા બધા એવા A2 દૂધ ને A2 કાઉ મિલ્ક, આ બધા ઘણા બધા પ્રકારના મિલ્ક આવે છે. આવે. પણ દર્શક મિત્રો, કોઈ પણ મિલ્ક જો આપ સ્ક્રીમ મિલ્ક લો છો કે જેની અંદરથી પ્રોસેસ દ્વારા મલાઈ કાઢી નાખવામાં આવી છે, ફેટ કાઢી નાખવામાં આવ્યું છે, તો એ મિલ્ક આપણને કન્સેપ્શન માટે અથવા બાળક રાખવા માટે ઇઝી પ્રેગ્નન્સી કેરી કરવા માટે ઉપયોગી નથી. એટલે આ એક જે ધારણા છે આપણી, અથવા તો આપણે મગજમાં બેસાડી છે, અથવા વચ્ચે એક દાયકો એવો આવ્યો કે ઘી ન ખાવું, આ જે એક વસ્તુ છે તો એ આજે આપણે માઇન્ડમાં ક્લિયર કરવી જરૂરી છે કે જો તમે પ્રેગ્નન્સી ઈચ્છતા હો, જો તમે ઇઝીલી બાળક રાખવા માગતા હો, આજકાલ જે બાળકને પ્રોબ્લેમ આવે છે કે બ્રેઇનની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, આ બધા જ સાયકોલોજીકલી જે પ્રોબ્લેમ થતા હોય છે, બ્રેઇન ડેમેજના જે પ્રોબ્લેમ એ ન થાય એના માટે ઘી લેવું ખૂબ જ જરૂરી છે. હા, એ ઘી વધારે પ્રમાણમાં લેવાની પણ કોઈ વાત નથી, પરંતુ યોગ્ય માત્રાની અંદર ઘી સાથે આપ જે દૂધ લો છો, આ દૂધની અંદર સ્ક્રીમ મિલ્ક બિલકુલ લેવાનું નથી અને આપણે સ્વિચ કરવાનું છે હોલ મિલ્ક, એટલે કે પૂરેપૂરી મલાઈવાળું જે દૂધ હોય છે અશોકભાઈ, ચાહે ગાયનું ઇઝીલી મળી જતું હોય તો ગાયનું, બકરીનું ઇઝીલી દૂધ મળતું હોય તો બકરીનું, અથવા તો ભેંસનું દૂધ મળતું હોય તો ભેંસનું, પરંતુ હોલ મિલ્ક એટલે પૂરેપૂરી મલાઈવાળું ફ્રેશ દૂધ આપે લેવાનું છે. જો આપ નોર્મલી પ્રેગ્નન્સી રાખવા ઈચ્છતા હોય અને એક આ મિથ હોય કે ના ના ભાઈ મલાઈ ઉતારેલું જ દૂધ પીવાનું, તો એ આપણા માઇન્ડને આપણે થોડું ચેન્જ કરવાનું છે. જો આપણે નેચરલ પ્રેગ્નન્સી રાખવા માગતા હોય તો મલાઈવાળું દૂધ જ લેવાનું છે. અશોકભાઈ, આજકાલ ગમે તેટલું સમજાવવા છતાં પણ એક કાઉન્સેલિંગ ઘણી કરીએ છતાં પેશન્ટના માઇન્ડમાં હજી એ ઘર કરી ગયું છે કે મલાઈ ઉતારેલું જ દૂધ ખવાય, હે ને. તો મલાઈ ઉતારેલા દૂધ છે અશોકભાઈ, એની અંદર પ્રોસેસ, મલાઈ કાઢવાની પ્રોસેસ સાથે ઘણા બધા વિટામિન્સ, ઘણા બધા ન્યુટ્રિશન્સ નીકળી જતા હોય છે, હે ને. એ ખાસ કરીને હમણાં છેલ્લા રિસર્ચ, મોડર્નની વાત કરું છું હું, આયુર્વેદે તો વર્ષો પહેલાં રિસર્ચ કરીને લખી દીધું છે કે ઘી આખા બોડી માટે જરૂરી છે ને છે જ. પણ એક વચ્ચે એક જે મીથ થઈ હતી, એમાં પણ હવે મોડર્ન સાયન્સે અનેક પેપરો રજૂ કરીને અશોકભાઈ છેલ્લે હમણાં એક બહાર આવ્યું છે રિસર્ચ કે નોર્મલ પ્રેગ્નન્સી માટે IGF-1 કરીને એક કન્ટેન જરૂરી હોય છે કે જે હોલ મિલ્કમાં જ મળે છે આપણને, બીજે મળતું જ નથી. તમે જો એ સ્ક્રીમ મિલ્કની અંદર એ તમને મળતું નથી, તો એના કારણે એ એક ન્યુટ્રિશન તમે ન મેળવી શકો, તો એના કારણે પણ બાળકની રાખવામાં પણ તકલીફ પડે છે અને બાળકના વિકાસમાં પણ તકલીફ પડે છે. તો એક આ વસ્તુ આપણે જોવાની છે કે જે આપણે સ્કીમ મિલ્ક લઈએ છીએ, મલાઈ ઉતારેલું દૂધ લઈએ છીએ, એ નથી લેવાનું, આપણે હોલ મિલ્ક લેવાનું છે. હા, એની માત્રા આપણે આપણી પ્રકૃતિ પ્રમાણે, આપણી એજ પ્રમાણે, આપણી તાસીર પ્રમાણે. ઘણાને અશોકભાઈ એવું હોય છે કે દૂધ બિલકુલ સતતું જ નથી, ઘણાને દૂધ પચતું નથી, ઘણાને દૂધની અંદર લેવાથી ગેસ થઈ જતો હોય છે, ઘણાને કોન્સ્ટિપેશન થતું હોય છે. આની સાથે જો આવી વસ્તુ થતી હોય તો આપણે એક ગાઈડન્સ લેવું જોઈએ કે એ દૂધની અંદર સૂંઠ નાખો, તમે કોઈ એવી પાચક વસ્તુ નાખો જેના કારણે તમને એ દૂધ હાર્મફુલ ના થાય. તો દર્શક મિત્રો, પ્રી કન્સેપ્શનમાં ઘી અને મલાઈવાળું એટલે કે હોલ મિલ્ક લેવું બહુ જ જરૂરી છે. બીજી અશોકભાઈ એક એવી વાયકા છે કે આપણે જ્યારે કન્સેપ્શન કરવું હોય ત્યારે દરેક વસ્તુ માત્ર સ્ત્રીઓને જ લાગુ પડે છે. બિલકુલ. પરંતુ એવું નથી. આ તો એક 50% પાર્ટનર છીએ, જ્યારે સ્ત્રી અને પુરુષ બંને 50-50 પાર્ટનર છે, હે ને. આપણે જ્યારે કોઈ ધંધાની અંદર પાર્ટનરશિપ કરીએ છીએ તો પણ ઘણું બધું લખાણ, ઘણા બધા કાયદા કાનૂન જોઈએ છે. તો આની અંદર તો આપણે એક નવા જીવને લાવવાનો છે કે જે સ્ત્રીના બીજ અને પુરુષના બીજ દ્વારા જેને આપણે નવું અંકુર પેદા કરવાનું છે. તો આ જેટલી વસ્તુઓ આપણે સ્ત્રીઓ માટે ગણી એટલી જ વસ્તુઓ પુરુષો માટે પણ જરૂરી છે કે પુરુષોએ પણ, મેલ પાર્ટનરે પણ બાળક રાખતા પહેલાં પોતાના સ્પર્મ સારા થાય, પોતાના સ્પર્મની ક્વોલિટી સારું થાય, ઇઝીલી કન્સેપ્શન થાય એ માટે ખાસ કરીને ઝીંક, ફોલેટ, કારણ કે ફોલેટ અશોકભાઈ એક એવી વસ્તુ છે કે તમે નેચરલમાંથી લો તો આપણું બોડી જે નવા સેલ પેદા કરે છે, હે ને, એ નવા સેલ પેદા કરવાની અંદર સૌથી મોટો રોલ ફોલેટનો હોય છે, હે ને.
એટલે તમે એને સપ્લિમેન્ટ લો એના કરતાં જો તમે નેચરલ સોર્સિસ જેમ કે ગ્રીન વેજીટેબલમાંથી મળતા હોય છે એ બધી જ વસ્તુઓ લો, ફ્રૂટ્સમાંથી જ્યાં ફોલેટ થતું હોય એ લો તો એ તમારા માટે બહુ જ ઉપયોગી છે. તો પુરુષોએ પણ અમુક ડાયટની અંદર ચેન્જ કરવું જોઈએ. કલરફુલ ફ્રૂટ્સ જેમ કે ઓરેન્જ છે, ટમાટર છે, અનાર છે, દાડમ છે, આ લેવું બહુ જ જરૂરી છે. અશોકભાઈ, એના કારણે એને એન્ટીઓક્સિડન્ટના કારણે સ્પર્મની ક્વોલિટી સારી થતી હોય છે. સ્પર્મની મોર્ફોલોજીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો સારો થતો હોય છે. ઘણી વખત અશોકભાઈ સામાન્ય રીતે પુરુષના મનમાં એમ હોય છે કે ભાઈ મારી સેક્સ્યુઅલ લાઈફ સરસ છે તો કંઈ જ પ્રોબ્લેમ ના હોઈ શકે. હા, આપણે પ્રોબ્લેમની આજે વાત જ નથી કરતા. નોર્મલ હોય છતાં પણ આપણે સ્પર્મની ક્વોલિટી સારી કરવા માટે, હેલ્ધી બાળક પેદા કરવા માટે થઈ અને આપણી લાઈફસ્ટાઈલનો જે આહાર છે એની અંદર ચેન્જ કરવું જોઈએ. એની અંદર આગળ કહ્યું એમ જ ટ્રાન્સફેટવાળી વસ્તુઓને આપણે બંધ કરવાની છે. આર્ટિફિશિયલ સુગર અથવા તો વધારે પડતી સુગરવાળી વસ્તુઓ પણ મેલ પાર્ટનરે બંધ કરવાની છે. વધારે ઝીંકનું બહુ જ મહત્ત્વ છે અશોકભાઈ. સ્પર્મ પેદા કરવા માટે અથવા તો સ્પર્મની ક્વોલિટી જાળવવા માટે ઝીંકનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. તો ઝીંક જેની અંદરથી આવતા હોય એવા ફ્રૂટ્સ આપણે લેવા જોઈએ. મેં કહ્યું એમ કલરફુલ ફ્રૂટ્સ લો આપ, દાડમનો ઉપયોગ કરો. અશોકભાઈ, ટમેટાની અંદર પણ એક લાઇકોપિન આવતું હોય છે, એ પુરુષો માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપ ટમાટરનો પણ રેગ્યુલર રીતે ઉપયોગ કરી શકો છો. દર્શક મિત્રોને થશે કે મેડમ તો ખટાશ બંધ કરાવે છે. હા, જ્યારે આયુર્વેદિક મેડિસિન ચાલુ હોય છે ત્યારે હું ખટાશ બંધ કરાવું છું કે એ ખટાશ દવાઓ સાથે આપણે નથી લઈ શકાતી. પણ જ્યારે આપણે નેચરલ પ્રેગ્નન્સીની વાત કરીએ છીએ કે જ્યાં કોઈ દવા, કોઈ સપ્લિમેન્ટ આપણે ઉપયોગમાં નથી લેવાના, માત્ર આપણા આહારની અંદર અથવા તો આપણી એક લાઈફની અંદર જે એક રૂટીન લાઈફ છે એને જ ખાલી સ્વિચ કરવાની છે કે બાળક રાખવા માટે થઈ અને એની અંદર થોડો ઘણો ફેરફાર કરવાનો છે. તો આ ફેરફારની અંદર એ પુરુષોને પણ એટલા જ હિસ્સેદાર, એટલા જ ભાગીદાર છે કે એ લોકોએ પણ પોતાની લાઈફસ્ટાઈલની અંદર સવારે અને રાત્રે, અશોકભાઈ મેં જોયું છે, અમારા આયુર્વેદમાં તો કીધેલું જ છે પણ મારા 30 વર્ષના અનુભવમાં પણ મેં જોયું છે અશોકભાઈ કે સપોઝ કોઈ બેનને પ્રોબ્લેમ હોય અને આપણે દવા ચાલુ હોય પણ પુરુષોને એક સપોર્ટ તરીકે જ્યારે દૂધ અને ઘી નેચરલી લેવાનું કહીએ છીએ, હે ને, આપણે એને ડ્રાય ફ્રૂટ્સ પણ એટલા જ ઉપયોગી છે, પરંતુ માત્ર 1 કપ નવશેકું ગરમ દૂધ અને એની અંદર 1 ચમચી ગાયનું ઘી અશોકભાઈ જ્યારે આ સૂતા પહેલાં અથવા તો સવારે એમ્પ્ટી સ્ટમક લે છે તો મેં જોયું છે કે એના સ્પર્મ એટલા હેલ્ધી થાય છે, એની સેક્સ્યુઅલ ડ્રાઈવ સારી હોય છે અને એને નેચરલ કન્સેપ્શનની અંદર જે બાળક હોય છે એનું માઇન્ડ ખૂબ જ સારું આવે છે, હે ને. તો માત્ર એક સામાન્ય વસ્તુ છે કે તમે દૂધ અને ઘીનો ઉપયોગ કરી શકો છો. હા, દૂધને તમે ઘી અને દૂધ ના પચે ત્યાં સુધી આપણે બીજી કોઈ વસ્તુ ના ખાવી જોઈએ. એટલું જ ધ્યાન રાખવાનું છે કે જેને આયુર્વેદમાં અધ્યસન કહે છે કે તમે ઘી ને દૂધ ખાવ, એની ઉપર સમોસા ખાઈ લો, એની ઉપર પેસ્ટ્રી વસ્તુ ખાઈ લો, બ્રેડ આઈટમ ખાઈ લો, તો આ વસ્તુ આપણે ખાવાની નથી. તો પુરુષોએ પણ ડેરી મિલ્કની અંદર આપણે જોઈએ તો હોલ મિલ્ક લેવાનું છે. ઘીનો ઉપયોગ કરી શકો છો. આપ મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો કે ડ્રાયફ્રૂટ લેવાનું પણ આપ રાખી શકો છો. એની અંદર સનફ્લાવર સીડ છે, પછી બદામ છે, નટ્સ છે, અખરોટ છે અને પમ્પકિન સીડ છે. જો આ રેગ્યુલર રીતે તમે મુઠ્ઠીભર લો તો પુરુષોના સ્પર્મની ક્વોલિટી પણ ખૂબ જ સારી થતી હોય છે. એટલે કે ઘરની અંદર જ્યારે પતિ પત્ની બંને રહે છે તો આવી 2-4 આઈટમો છે કે તમે બંને જ લઈ શકો છો. એટલે બંને માટે આપણે ફૂડ અલગ અલગ કરવાનું નથી રહેતું કે સપોઝ તમે દૂધની અંદર ઘી બંને લઈ શકો છો, દૂધ સાથે ડ્રાયફ્રૂટ બંને લઈ શકો છો, જમવાની અંદર ગ્રીન વેજીટેબલ બંને લઈ શકો છો, કલરફુલ ફ્રૂટ્સ બંને લઈ શકો છો. તો આ બધી વસ્તુઓ જો છે એ આપ ઇઝીલી તમે સ્વિચ કરી શકો છો. ઇઝીલી તમારા જંક ફૂડ, પેસ્ટ્રીસાઇઝ ફૂડ અથવા તો જે એક રેડી ટુ ઇટ ટીન પેક ખાવાની આપણને આદતો પડી ગઈ છે એ તમે ચેન્જ કરી અને આ વસ્તુ કરી શકો છો. ટ્રાન્સફેટની અંદર આપણે ચિપ્સ છે, બર્ગર છે, પીઝા છે, આ બધી જ વસ્તુઓ આપણે બંધ કરવી જોઈએ. ઘરનું બનાવેલું પનીર આપ પુષ્કળ ખાઈ શકો છો. ઘરનું બનાવેલું દહીં, ખાસ કરીને અશોકભાઈ દહીં પણ એક એવી વસ્તુ છે કે જે હેલ્ધી પ્રોબાયોટિકમાં ડાયટ કહેવાય છે કે એ તમારા આંતરડાના ગટ્સને સરસ કરે છે. તો એક આંતરડા એક એવી વસ્તુ છે અશોકભાઈ કે જે મોડર્નની રીતે જોઈએ તો નવા હોર્મોન્સ ક્રિએટ કરવામાં બધી જ રીતે, અને આયુર્વેદના મતે આપણે જોઈએ તો 7 ધાતુમાં જે રસ ધાતુ છે
એનાથી લઈને રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ અને મજ્જા, આની અંદર જે કન્વર્ટ થવાનું હોય છે એ એક તમારું જો આંતરડા, તમારું પેટ સારું હોય તો જ એ તમે કરી શકો છો. તો એની અંદર દહીં પણ એટલું જ ઉપયોગી છે. તો આ પ્રી કન્સેપ્શન ડાયટની અંદર દહીંનો પણ એટલો જ ઉપયોગ કરી શકો છો. તો આપણે જોયું કે એક તો સુગર તમે ઓછી કરો, સાથે સાથે નમક પણ તમે ઓછું લો. સુગરની અંદર તમે જે આર્ટિફિશિયલ સ્વીટનર લેતા હોય તો બિલકુલ ના લો, આ પણ એક મિથ છે. બીજું આપણે જોઈએ તો કાર્બોહાઈડ્રેટની અંદર આપ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ નથી લેવાના, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટની અંદર તમે લઈ શકો છો. એની અંદર ફ્રૂટ્સ પણ આવી જાય, વેજીટેબલ પણ આવી જાય. એની અંદર આપણે જે લોટની અંદર મેંદા જેવો એકદમ બારીક ચાળેલો લોટ લઈએ એ નથી લેવાનો. પ્રોટીનની અંદર આપણે જોઈએ તો નટ્સ લઈ શકો છો. પ્રોટીન સાથે આપ પલ્સીસ અને કઠોળ પણ લઈ શકો છો. ફણગાવેલા કઠોળની અંદર ખાસ કરીને મગ એવી વસ્તુ છે અશોકભાઈ કે ઇઝીલી ડાયજેસ્ટ થાય છે અને એ ઇઝીલી એના અંકુર પણ ફૂટી જાય છે. તો ઉગેલા મગ રેગ્યુલર રીતે તમે ખાઓ તો એ પણ તમારા સ્પર્મની ક્વોલિટી, એગ્સની ક્વોલિટી અને પ્રી કન્સેપ્શનનો એક યુટ્રસની અંદર જે એક ફ્લો હોય છે અશોકભાઈ એને મેન્ટેન કરે છે. તો આ પણ એક મારા અનુભવમાં છે કે તમે રોજ ફણગાવેલા મગની અંદર કોઈ મગફળીના દાણા છે અથવા તો અધકચરા પીસેલા ડ્રાય ફ્રૂટ્સ છે, આનું એક બાઉલ ભરીને લો તો એ પણ તમારા પ્રી કન્સેપ્શન ડાયટની અંદર ખૂબ જ ઉપયોગી છે. છેલ્લે આવે છે ફેટની અંદર આપ ટ્રાન્સફેટને બંધ કરો અને ગુડ ફેટ જે છે, બેડ ફેટને બંધ કરી ગુડ ફેટનો યોગ્ય અને અમુક જ પ્રમાણની અંદર ઉપયોગ કરશો તો મને લાગે છે એ ખૂબ જ ઉપયોગી છે. અશોકભાઈ, આ એક વાત આપણે મોડર્નની રીતે કરી બધી, હે ને, કે જે હોર્મોનનું બેલેન્સ કરે છે. મેઇન જે પિચ્યુટરી ગ્લેન્ડ્સ છે, હાઇપોથેલેમસ ગ્લેન્ડ્સ છે, એના જે હોર્મોન્સ છે T3, T4, TSH, પુરુષોના હોર્મોન છે ટેસ્ટેસ્ટોરોન, એન્ડ્રોજન, સ્ત્રીઓના ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ, પ્રોજેસ્ટ્રોન, આ બધાનું લેવલ એક સરખું કરે છે. એ લેવલનું બેલેન્સ થાય અને નોર્મલ પ્રેગ્નન્સી રહે છે. આયુર્વેદ છે અશોકભાઈ એ ધાતુ અને દોષ ઉપર આધારિત છે, હે ને. આયુર્વેદના આધાર સ્તંભની અંદર આપણે જોઈએ તો 3 દોષ શરીરના અને 3 દોષ મનના કીધેલા છે કે ભાઈ વાયુ, પિત્ત અને કફ. ખાસ કરીને આપણે જ્યાં હોર્મોન્સની વાત આવે છે ને ત્યાં ખાસ વાયુનો અધિકાર છે કે વાયુનો જે શરીરની અંદર છે એમાં પણ ખાસ આપણે જોઈએ તો રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ લોઅર એબ્ડોમિનમાં આવેલા છે. તો લોઅર એબ્ડોમિનની અંદર જે અપાન વાયુ છે, અપાન વાયુ જો દૂષિત હોય છે અથવા તો રસ, આપણા ખોરાકનું પાચન થયા પછી જે રસ ધાતુ બને છે, આ રસમાંથી રસ ધાતુ ના બનવામાં આમ બને, કાચો આમ, તો પણ નેચરલ કન્સેપ્શન થવામાં પ્રોબ્લેમ થતો હોય છે. તો એવો આહાર અશોકભાઈ લેવો જોઈએ કે જે 3 દોષોને સમ્યક રાખે, 7 ધાતુઓના અગ્નિને પ્રજ્વલિત રાખે, એટલે કે એક ધાતુમાંથી બીજી ધાતુમાં કન્વર્ટ થવામાં વચ્ચે કોઈ પ્રોબ્લેમ ના આવે, હે ને. અને એક જે આપણે જેમ કહ્યું કે હોર્મોન્સ હાયર ઓથોરિટીમાંથી લોઅર રિપ્રોડક્ટિવ સિસ્ટમ સુધી મેસેજ પહોંચાડે છે, એમ આપણા જે મનના દોષ કીધા છે આયુર્વેદની અંદર, સત્વ, રજ અને તમ. તો અશોકભાઈ, આયુર્વેદની અંદર મુખ્ય જે વસ્તુ કીધી છે ને એ ગર્ભની અંદર આપણે જોયું છે કે ધ્રુવમ ચતુર્ણમ સાનિધ્યાત, હે ને, 4 વસ્તુઓ કીધી છે, હે ને. ગર્ભસ્યાત વિધિપૂર્વક, એટલે એનું એક વિધિપૂર્વક શબ્દ ઉપયોગ કરેલો છે. તો એની અંદર અશોકભાઈ ઘણું ડિટેલ કીધેલું છે કે કેવા સમયમાં તમારે સમાગમ કરવો જોઈએ, કેવા વાતાવરણની અંદર તમારે બાળક રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, કઈ એજની અંદર. ખાસ કરીને અશોકભાઈ એટલું ડિટેલ સંહિતામાં કીધેલું છે કે કઈ ઋતુઓ એવી છે કે જે કન્સેપ્શન માટે બહુ જ ઉપયોગી છે. આપણે જૂના જમાનાના માણસો કહેતા હતા કે ભાઈ ઠંડીની ઋતુ ખૂબ સારી, તમારે બાળક રાખવું હોય તો ખરેખર એ જ વસ્તુ છે આજે પણ, કે અમુક સમય એવો છે જેમ કે વસંત ઋતુ પહેલાંનો જે સમય છે, આ બધા જ સમય છે એ કન્સેપ્શન માટેના ખૂબ જ સરસ સમય છે. એના માટે અશોકભાઈ દેશ પણ વર્ણવેલા છે કે અનુપ દેશ, જંગમ દેશ, કે જ્યાં સખત તડકો છે, જ્યાં સખત રેતી છે, આવા દેશ. તો આની અંદર પણ એણે અમુક એવા ઓરડાઓનું વર્ણન કર્યું છે કે એને એ રીતે તમે સજાવો તો તમારો જે કન્સેપ્શન, નેચરલ કન્સેપ્શન છે એ ઇઝી રહેશે. એટલે આયુર્વેદની અંદર પણ એક મનને, એટલે કે તમારા મનો અનુકૂળ વાતાવરણ પેદા કરો, મનને અનુકૂળ હોય એવું જો વાતાવરણ હોય ઘરની અંદર, તમારું માઇન્ડ એ રીતનું હોય તો નેચરલ કન્સેપ્શનની અંદર સ્ટ્રેસ લેવલ ખૂબ ઓછું થાય છે.
હે ને? કારણ કે 6 ભાગ કીધેલા છે ગર્ભ ઉત્પન્ન થવા માટે: માતૃજ, પિતૃજ, આત્મજ, સાત્મ્યજ, સત્વજ અને રસજ. તો જે સત્વ ભાગ છે એ મનનો ભાગ છે. તો મન જ્યારે સ્ટ્રેસમાં હોય, તમે બધું જ બરાબર લો છો, ફૂડ બરાબર લો છો, તમે આહાર બધા જ ડાયટમાં સ્વિચ કરી દીધું છે, છતાં પણ જો તમારું માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અચેતન માઇન્ડ જો ક્યાંક ફરતું હોય તો નેચરલ કન્સેપ્શન થવામાં ખૂબ જ પ્રોબ્લેમ થાય છે. અને મારા આજના અનુભવ પ્રમાણે હું આપને કહીશ કે 50થી 60% કપલને એક સાયકોલોજીકલી એટલે કે માનસિક સ્ટ્રેસ બાળક રાખવામાં ખૂબ જ અગવડરૂપ છે. અશોકભાઈ ભલે કાંઈ જ ના કરતા હોય, વર્ક પણ એટલું બધું ન હોય, છતાં પણ માનસિક સ્ટ્રેસ આજકાલની લાઈફમાં એટલો બધો થઈ ગયેલો છે કે નોર્મલ પ્રેગ્નન્સી કેરી ઓન કરવામાં એ સ્ટ્રેસ જ હાર્મફુલ થતો હોય છે. બિલકુલ. હરિકૃષ્ણબેન, એની સાથે તમે જે આ વાત કરી કે લોકોનું એક પેશન્સ બહુ ઓછું છે. આજે તમે જે આપણે આજે જે આપણો કોન્સેપ્ટ છે 2 એપિસોડથી કે એક પ્રી કોન્સેપ્શન ડાયટની વાત હતી, એની સાથે ઘણી બધી બાબતો હતી કે એક પ્રી ઇન્ફર્ટિલિટીમાં જે સ્ટેપ્સ, જે ઇઝી સ્ટેપ્સ છે એ કરવાની બાબત હતી. પણ શું થાય છે કે એક કપલ્સ 1 વર્ષ 2 વર્ષ થતા હોય અને પછી એમાં કંઈક એ લોકોને પ્રોબ્લેમ થતો હોય તો એ લોકો સીધા ઇન્ફર્ટિલિટીમાં ડૉક્ટર પાસે જઈ IVF માટે તૈયાર થઈ જતા હોય છે. તો આ જે એક બાબતો છે, તો દર્શક મિત્રો, આ બધી બાબતોમાં અમારો જે આજનો મોટો એ જ હતો કે પ્રી કોન્સેપ્શન ડાયટ છે અને પ્રી ઇન્ફર્ટિલિટીમાં જે પહેલાં જેના જે અવેરનેસના સ્ટેપ્સ છે ઇઝી, એ કરવા કેટલા જરૂરી છે અને એ આપણામાં જે મિસ છે એ જાણવા જરૂરી હતા અને એની માટે અમે આ પ્રયત્ન છે. તો આની પણ એક થોડીક વાત કરી લઈએ કે જે આ અવેરનેસ પણ કેટલી જરૂરી છે. બહુ સરસ અશોકભાઈ વાત કીધી છે કે બહુ જ હમણાં જ હું એક પેશન્ટની જ વાત કરું. લગભગ 4-5 દિવસ પહેલાં ન્યૂઝીલેન્ડનું એક પેશન્ટ મારી પાસે આવ્યું. 114 કિલો વજન છે એનું અને મેરેજને 4 વર્ષ થયા છે, 34 વર્ષની ઉંમર છે. એટલે એ લોકોએ 3 વર્ષ એવું કાઢ્યું કે આપણી પાસે તો ઘણા પૈસા છે, એમ આપણે IVF કરાવી લઈશું, બાળક રહી જશે. યસ, બરાબર. એક આ સાયકોલોજી થઈ ગઈ છે લોકોની કે આપણી પાસે બધું જ છે, એમાં બાળક રાખવામાં આપણને બહુ વાર નહીં લાગે, આપણે ઇન્ડિયા જઈશું અને ઇન્ડિયાની અંદર સરસ ટ્રીટમેન્ટ છે, આપણે IVF કરાવી લઈશું. એને છેલ્લા 9 મહિનાની અંદર અશોકભાઈ 6 IVF કરાવ્યા. 6 IVF એના ફેલ ગયા છે, પછી થાકી ગયા. 6 IVF પછી એ જે અમારા કન્સલ્ટેશન લીધું, એને અમારું મુલાકાત લીધી, ત્યારે એક એની સાયકોલોજી જાણવા મળી અશોકભાઈ કે આજકાલ હું તો મારી 35 વર્ષની લાઈફમાં છેલ્લા 5 વર્ષના મારા જે અનુભવો છે એ બહુ જ અલગ છે. આપણે જોઈએ તો એક યંગ જનરેશન અને એના પછીનું એક જનરેશનની આખી સાયકોલોજી ચેન્જ થઈ ગઈ છે. એક બાળક કરવું છે પણ આપણી રીતે કરવું છે, હે ને? એટલે એ લોકોના માઇન્ડમાં એવું જ છે કે કંઈ શું નહીં તો IVFમાં તો થઈ જ જવાનું છે, હે ને? બેન પોતે 3 વખત ન્યૂઝીલેન્ડથી અહીંયા એમ્બ્રિયો ફ્રીઝ કરાવીને ગયા, આવ્યા, ફ્રીઝ કરેલા એમ્બ્રિયો બીજી વખત મૂક્યા, ત્રીજી વખત મૂક્યા, 5મી વખત મૂક્યા, 6ઠ્ઠી વખતે તો 4-5મા દિવસે જ ખબર પડી ગઈ કે ભાઈ કન્સેપ્શન થયું નથી. અને જે પછી હાલત થતી હોય છે અશોકભાઈ, એ ખરેખર ખૂબ જ ખરાબ હાલત હોય છે. તો દર્શક મિત્રો, એજનું ખાસ ધ્યાન રાખો. નોર્મલ પ્રેગ્નન્સી માટે આપ જો વિચારતા હોય, 28થી નાની ઉંમર હોય, કોઈ પણ પ્રકારનો રોગ આપના શરીરમાં ન હોય, નાનપણમાં આપણે કોઈ પણ પ્રકારની દવાઓ ના લીધી હોય, તો આપ પ્રી પ્રેગ્નન્સી પ્લાન કરી શકો છો. બાકી જો 28થી વધારે ઉંમર હોય, 2-4 વર્ષ આપે રાહ જોઈ હોય અને પ્રેગ્નન્સી ના રહેતી હોય, તો આપ ખાલી સપ્લિમેન્ટનો ઉપયોગ ના કરો. આપ ડૉક્ટરને મળો, એડવાઇસ લો અને એ પ્રમાણે આગળ વધો. હરિકૃષ્ણબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે પ્રી ઇન્ફર્ટિલિટી જે અવેરનેસની બાબત હતી, એમાં જે પ્રી કોન્સેપ્શન ડાયટ અને એવા દંપતી આપણે જોયા છે કે લોકોમાં, કપલ્સમાં એક તો ઓવરવેઇટ હોય છે અથવા તો આ બધી બાબતો. તો જે પ્રી કોન્સેપ્શન ડાયટ છે, આજે આપણે મોડર્ન સાયન્સમાં અને આયુર્વેદમાં જે બધા આપના જે મિથ્સ અને ફેક્ટ્સ જાણવા જરૂરી હતા, એની આપણે બહુ ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરી છે. વન્સ અગેન હરિકૃષ્ણ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ આ મુદ્દે આપના કોઈ પ્રતિભાવ કે સવાલ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ફોન કોલ્સ કરી અને હરિકૃષ્ણબેન સાથે સમાધાન લઈ શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર.
નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી શું લેવું જોઈએ, પણ ઘણી બધી વસ્તુઓ અથવા તો ઘણી બધી લાઈફસ્ટાઈલની એવી આદતો છે કે જે મૂકવી પણ પડે આપણે. તો એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. આપના પણ જો આ વિશે કોઈ સવાલ હોય તો જરૂરથી કહેશો. તો કઈ વસ્તુઓ આપણે પ્રેગ્નન્સી રાખતા પહેલાં મૂકવી જોઈએ અથવા તો જેને છોડવી જોઈએ, તો એના વિશે ફરી ચર્ચા કરીશું. ધન્યવાદ. અમારી ટીમ દ્વારા એક જ પ્રયત્ન રહે છે કે અત્યારને જે મહત્ત્વનો એક પ્રશ્ન છે કે ઘરે ઘરે બાળક મળવામાં ખૂબ જ મુશ્કેલી છે, કેરી ઓન કરવામાં મુશ્કેલી છે, એમાં અમે તમારા મૂળ સુધી પહોંચીએ, તમને સપોર્ટ કરીએ. ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળ ગોપાલ. ધન્યવાદ. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ